જય માતાજી મિત્રો, આજે અમે આવી રહ્યા છીએ શૂટિંગમાં મજાક 2 નો પાર્ટ 2 લઈને. તો અમે બધા અહીંયા આજે જોરદાર શૂટિંગ કરીશું, એ તમે જોજો અને અમારી ગુજરાતી ચેનલ સિક્કીને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો. હવે બીજું આગળ અમારા કિશનભાઈ તો જોજો, મજા આવશે અમારા વિલોગમાં. અને જો પ્રકાશભાઈ ફુગાને રમાડે છે. બધું લમન બમન કર્યું છે ને એ તોલ્યા. હાય મિત્રો, કેમ છો? મજામાં? શું કરી રહ્યા? માથું વરાઈ રહ્યા? પ્રકાશભાઈ આમ જોવો તો. એ ભાઈ માથું ફોટો પાડવાનું છે યાર, થંબનેલ માટે. એમની આમ પહેલા ભાગમાં મજા આવી, બીજા ભાગમાં તો ભાઈ જો આમાં શું છે ખબર, પેલો ભાગ આપણે બનાવ્યો. હમણાં બધા વિડીયો મારા એવા જ બને છે કે લોકોને એવું લાગે કે ભાઈ આનો પાર્ટ 2 આવો જોઈએ. પણ આમાં શું, બીજી વાર જ્યારે હું એને લઈને બેસીને વિચારું તો બહુ આમ મગજમારી કરવી પડે. પણ આજે મજાક શોર્ટ મૂવીમાં પહેલા એને જ વિચારી લીધું હતું કે આનો પાર્ટ 2 બનશે, બરોબર? એટલે સમજી લો કે બનશે જ. આજે પાર્ટ 1 આવી ગયો છે, રવિવાર જ છે, અને આવતા રવિવારે મસ્ત પાર્ટ 2 આવી જશે. જોજો મિત્રો, મજા આવશે, બરોબર? અને જેવો સપોર્ટ કરો છો કરતા રહેજો. નવી ચેનલ છે સિક્કે ગુજરાતી. હા ભાઈ, નવી ચેનલ છે સિક્કે ગુજરાતી, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ફટાફટ મોનેટાઈઝ કરાવી દેજો તો ભાઈ અમને થોડુંક મળે, બરોબર? ચાલો. જય માતાજી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને આજે અમારું શોર્ટ મૂવી જે અમે લોકો કરી રહ્યા છે મજાક પાર્ટ 2, તો આજે જ રિલીઝ થયું છે મજાક, એ તો તમે જોઈ જ લીધું હશે. અને આ પાર્ટ 2 જોવા માટે આતુરતાથી અમને સપોર્ટ કરજો. થેન્ક યુ. તમારો રોલ શું છે? મમ્મીનો. લાગતા તો નહીં, પણ અત્યારે નથી લઈ, અત્યારે ખાલી રીલ્સ બનાવવા માટે હું ઓરિજિનલ લુકમાં છું. હમણાં થોડીક વાર પછી હમણાં બંધ થઈ જશે. બરાબર. તો જુઓ ગાઈસ, અમારા રોહિતભાઈ કેવા લાગે છે કમેન્ટ કરજો. રોહિતભાઈ પાછળ તો જુઓ. આય આય આય, આજ તો નવા કપડા પહેરીને આવ્યા. બુલેટ કટ મરાઈ. હા ભાઈ. તો જો ગાઈસ, શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને તાપ હોતા બેઠી છે એના દેશ મોરે, એ ઢેલડી બેઠી છે અમારા ઘર મોરે. એ ઢેલડી આ બે ભાગની અંદર અમારા રાજ્યના કપડા વ્હાઈટ જ છે. ના યાદ નહીં રહ્યા. ઓલું ગીત ગાજે રાજ. તમે અમને પહેરાયા વ્હાઈટ એન્ડ વ્હાઈટ, તમારા રે લીધે અમે છીએ હાઈલાઈટ. અને એટલા માટે હાઈલાઈટ કે ભાઈ અમે બરોબર ના જોડીએ ભાઈ, બરોબર? ભાગ આયો ઉધાર સીધા બોલાતા હીરો બનાવવામાં ભાઈ મેન હાથ વિલન નો છે, બરોબર? रोम रोम भाइयों, सिस्टम पार देंगे. વિલનો સામે જ ઉભા હતા. જો શૂટિંગ ની અંદર અમારા આ પૂનમબેન, અમારા રાજભાઈ અને આ મહિલો અમારા મસ્તી કરી રહ્યા. હા, કયું ડાન્સ કરતા હતા? શીખવાડતો. કઈ હોટલ में खाए? આઈ જા. એના માટે ડાન્સ જોવા માટે બ્રેક પછી મળો, શૂટિંગ કે બાદ. પછી શું કહેવું મુકેશ મારવાડી, તમારું કેવું લાગ્યું? આમ પહેલો ભાગ કેવો લાગ્યો અને આ બીજો ભાગ કેવો જશે? કિશનભાઈ, તમારા બે શબ્દ. જોરદાર. પેલો ભાગે જોરદાર છે, બીજો ભાગે જોરદાર છે. ઓકે, બરાબર. તમારા બીજા તમારા ભાભી તમને કેવું લાગ્યું પહેલા ભાગમાં અને આ બીજા ભાગમાં કેવું રહેશે?
તમે જોવો પછી તમને ખબર પડે. ઓકે હમણાં પ્રકાશભાઈ જો શું કરી રહ્યા માથું વરાઈ રહ્યા પ્રકાશભાઈ આમ જોવો તો એ ભાઈ માધુરા ફોટો પાડવાનો છે યાર થંબનેલ માટે. એમની આમ પહેલા ભાગમાં મજા આવી ને બીજા પેલા ભાગમાં ભાગમાં તો કેવા ભાઈ જો આમાં શું છે ખબર, પેલો ભાગ આપણે બનાવ્યો. હમણાં એમ બધા વિડીયો મારા એવા જ બને છે કે લોકોને એવું લાગે કે ભાઈ આનો પાર્ટ તો આવો છે, પણ આમાં શું બીજી વાર જ્યારે હું એને લઈને બેહીને વિચારું તો બહુ આમ મગજમારી કરવી પડે. પણ આજે મજાક શોર્ટ મૂવીમાં પહેલા એને જ વિચારી લીધું હતું કે આનો પાર્ટ 2 બનશે, બરોબર? એટલે સમજી લો કે બનશે જ. આજે પાર્ટ 1 આવી ગયો છે રવિવાર. ચલો બાર સુધી મૂકી જાઓ. પ્રકાશ એક મિનિટ આમ આય. મારે એક વાત ધ્યાનથી સાંભળી લે. રાજના દીકરાની અને મારી બેનની પરમ દિવસે સગાઈ નક્કી થઈ ગઈ છે, તો મહેરબાની કરીને હવે પછી તું મારી બેનની સાથે ના પડતો, ઓકે? કેવા મતલબી લોકો છે નહીં દીકરા? પહેલા તો સામેથી દોસ્તી માટે હાથ આપ્યો, પછી એમ કે છે કે હવે દૂર રહેજો. છોડને માં આ બધા એકના એક છે, આમના વચ્ચે પડાય એવું જ છે જ નહીં. માસી તમારો દીકરો ક્યાં છે? હા બોલો બોલો રાજભાઈ. અરે રાજભાઈ, સિચ્યુએશન જ એવી હતી તો હું પણ શું કહી શકું, બોલો. સારું છોડો, અમે લોકો અત્યારે તમારા ઘરે આવી કરીશ તો આપણા અંબેમાના મંદિરે એમની સાક્ષીમાં, બીજે ક્યાંય નહીં. ઓકે મારા જીવ, તું એ બધી ચિંતા છોડી દે. તો ચલ મળીએ સીધા આપણા લગનમાં. નિધિ, તને ના પાડી હતી ને બહાર જવાની? લાવ 1000 રૂપિયા લાવો, તમારી દુકાન લીધી આના. હાલો જો ગાઈસ, તો મેં મમ્મીનો લુક ધારણ કરી લીધો છે. એના પહેલાંની સાડી બી આજ મારી બીજી સાડી ચેન્જ થઈ ગઈ છે. હજી આના પછી થર્ડ સાડી છે. અને હવે જે બી થશે એ જોરદાર કડાકો તડાકો થવાનો છે. આવા તડકામાં લોકો ફાઇટ તો ભાઈ જો અમે આપણી દુકાન લીધી છે ને 1000 રૂપિયા માંગીએ છીએ પ્રમોશન આવતા નહીં, આ દુકાને કોઈ આવતા નહીં, બરાબર? સિલાઈ મશીન નું બાકી રહી ગયું હતું ભાઈ, હવે એ સીન લઈ लिया. એ મુકા ખાસ લેતા હે ના લેતા હે, એ લેતા હે. તારે એનું શું કામ છે? સાંભળો માસી, મારા ભાઈએ જે મારી સગાઈ નક્કી કરી છે એ મને જરાય મંજૂર નથી. કેમ કે હું તમારા દીકરાને પ્રેમ કરવા લાગી છું, હું તમારા દીકરાને પ્રેમ કરવા લાગી છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. જો મારી સગાઈ આ કિશન સાથે થઈ रोम જાય, रोम भाइयों सिस्टम पार देंगे. મારું વિડિયોમાં આખો સીન નહીં આવતો, લે ને વિલોગમાં તો લે. સાથે નહીં બનાવું. વાહ દીકરી વાહ, આને કહેવાય સાચો પ્રેમ. તને ખબર છે ગઈકાલે મારીને મારા દીકરાને શું વાત કરી હતી? સાંભળ. ચાલો 33 કર દે. જય માતાજી મિત્રો, તો હવે અમે આવી ગયા છીએ ફાઇટિંગ કરવા માટે. તો અત્યારે અમારી અહીંયા ફાઇટિંગ થશે, તો તમે બધા જોતા રહેજો. અમારા જો આ રાજભાઈ, કિશનભાઈ, અમારા આ રોહિતભાઈ અને અમારા વિક્રમભાઈ જાણુથી આવ્યા છે ફાઇટિંગ જોવા માટે સ્પેશિયલ, બરાબર? અહીંયા અમારા સગાઈનો સીન થશે, તો તમે બધા અચૂક બન્યા રહેજો અને જોજો કેવી ફાઇટિંગ થાય છે. આ લોકેશન છે. હા જો અમારા પ્રકાશભાઈ આવી ગયા. પ્રકાશભાઈ શું કરવાનું અહીંયા? જો ભાઈ હવે છેલ્લો સીન અમારા શોર્ટ મૂવીનું આવ્યું છે. અમારા યશપાલભાઈ છેક સોમનાથથી મળવા આવ્યા છે. રાજપાલભાઈ નામ ભૂલી જવાય, છેક સોમનાથથી સ્પેશિયલ ભાઈ મને મળવા આવ્યા છે. બહુ મોટા ચાહક છે, બરોબર? સારું કહેવાય. ચાલો હવે રોહિતભાઈ, તમારે કંઈ કહેવું બે શબ્દ? તમારે અમારા પ્રકાશભાઈના શોર્ટ મૂવીને બધા સપોર્ટ કરજો. એ બધી આ સાઈડ આગળ આવજો બધા ઉપર ભરત નગરથી મળવા આવ્યા રેપિડો બુક કરાવી ભાઈ આમ બોલા જય માતાજી. પણ બાકીનું નાખી જ અંદર એમને આશીર્વાદ આપી દો.
રાજ બસ અહીંથી રાખ આમ. સીધી જ લાત મારે અહીંયા આમ ઊભો હોઉં ને મારે અહીંથી લાત એટલે આમ સીધો જવા દે તમે હા ઉભા થઈને આમ ચક લીધી તું ચક તમારે તમને ખબર છે કે અમને વિફળ છે એટલે બરાબર લીધી તું બહાર એને આમ જોજે અહીંથી આમ ગો રાજ મારજે લાત કઈ તમારે જેમ તને ફાવે મારે જોઈ ત્યાં અરે ચાલો કિશનભાઈએ ચાલુ કરી નાખી દીધું. ક્યાં ગયા હતા લેવા? લે રોહિત સાંભળ રાજ આમ ફરતો ફરતો આવ્યો છું જોયે આમથી આમ જુઓ આમ આવી જાય છે આમ મારે બરોબર અહીંથી શું તે આમ મારે કિશનભાઈ ફર્યો અને તે મોઢા પર ધ્યાન મારે મોઢા પર ફેર ચૂકી જ કર્યું જોયે નથી રાજ રોહિત અહીંથી ગયું ક્યાં હા જોયે અહીંથી ફરી જોવા ચાલ બરાબર ગુસ્સો બધાના ચહેરા ઉપર નિધિ તું ચક ને પૂનમ મેં તમે એટીટ્યુડ ચાલો પકડાઈ ગયો કિશન નો કટ બસ હવે અહીંથી કહેજે હો પૂનમ બેન ક્યાં શું અડામાંથી મારે આવું જોઈએ ચાલુ ચાલે રોહિત સમજે તેનો ગુસ્સો હતો જ અહીંથી રાખ પ્રદીપની બાજુમાં બીજીમાં છોડી દે બીજીમાં છોડે ને ભાઈ પ્રદીપની મને મારે હવે અહીંયા જોઈ લો તમે હાથ રાખો ખબર પછી આ બાજુ મારજે બે આમ મારજે આ તો અહીંયા માર એ મારા દિવસ કરું ના ઢોકી દે વાત સાચી. રાતે મને તો ખાવા ચડ્યો તો મારવા તો આ સાઈડ તો માર આમ મારો હા ચાલી જો આબર આમ આવ્યો ને ભાઈ આજે આમ ઘુમાઈ નાખા પછીથી મુકાલ લાત થાંભલે આમ જ મારે કામ કર એમ તારા ભાવે રાજા ભાઈ ચાલો પ્રકાશભાઈ છે કે નહીં? પ્રકાશભાઈ છે કે નહીં? જો તો પ્રકાશભાઈને માર પડી કે નહીં પડી ને મને ફર્સ્ટ ટાઈમ એવી પડેલી ને પેટમાં લાત આલી નહીં એના અહીંથી આમ છું ને સીધા જઈને બાલ પકડજે મારા આબર અહીં દોડી હા એ તો કટ થાય એ તો આજે આમ બાલ પકડીને છાતી ઉપર તો મોઢા પર આમ પકડી નાખું ભરત ના એ તો એ આવશે હાલ હાથ ઉપર દે સ્પીડમાં દોડીને આવી જજે ખાલી એક મિનિટ સાઈડમાં આવી જજો ખાલી. અહીંથી તું મને જોરથી આમ મારજે આમ જો તમે આમ સ્પીડમાં દોડીને આવી જજો આમ બાલ પકડી લો આમ મારી જમી માર એ અહીંયા પાછળ જ રહો ભાઈ તું એ તો સીન અહીંથી ને ભરત આવ્યો ને એ આવશે આ તારો નહીં આવે આ બાજુમાં આવી જાઓ મોટા ભાઈ, આ બાજુમાં આવી જાઓ. અમારી કેમેરામાં આવી જાઓ એટલે બરાબર વાંધો નહીં તમને આ બાજુમાં જો જોવો તો જોરથી આમ માર ચાલો બધા એવું ચાલે લા. હા એટલે આમ આજે આમ કરે શું કરી નાખ્યું સગાઈ કરવા બોલાયો અને એમની સગાઈ કરી લીધી ડાયરેક્ટ. સગાઈ કરવા બોલાયા હતા પણ સીધા થઈ ગયા એટલે વેકેશન થઈ ગયો ખેલ ખતમ. ડાયરેક્ટ દાવપાણી.com. લે ભરત અહીંયા ચલો હા
ઓકે રાઈટ શૂટિંગ પૂરું પૂરું એન્ડ હા બોલો. ડબ્બી ખાલી હા કેમ છો કોણ છે ખાલી છે બસ ઓલ ફ્રેન્ડ મારા પ્રકાશભાઈના વિડીયોને બધા સપોર્ટ કરજો જેવો આજના વિડીયોમાં કર્યો આ ન્યૂ મૂવીની સપોર્ટ કરજો આ મસ્ત નીચે નામ આખો ફ્રી થઈ ગયો. ઓ લો પકડો થોડોક આગળ આવી જજો. હાલ. જય અંબે માં